તો બોલો બેનબા, આજે ઘણા દિવસે આ બેનની યાદ આવી. શું કરું? આ ઘરમાં આખો દિવસ ફ્રીજ નથી પડતી ને. તારે સારું છે, ના સાસુ ના સસરા, પણ મારે તો મારા સાસુનું ધ્યાન રાખવું પડે ને. બોલો, હરી ફરીને 3 જણા છે, છતાંય તે આ બેનને યાદ કરવાની હોય તો આવા બાના બતાવે છે. વાહ દીદી વાહ. હા, આ લગ્ન કર્યા પછી છે ને માણસો બદલાઈ જાય છે, એ વાત મેં અનુભવી લીધી. એ છોડ, જો નવો ફોન લીધો. આ તો 15 છે. હા, તો નવો નીકળ્યો એટલે બસ મેં તો કહી દીધું મારા ઘરવાળાને કે મને નવો ફોન જોશે. આ તો મોંઘો હશે ને. બસ 80,000નો. ખરેખર બહુ જ લકી છે. હા, તું કેશથી લીધો? હાસ તો હું થોડી કે હપ્તે ફોન લેવાની છું. મેં તો એમને કહ્યું જ હતું કે મને ફોન જોઈએ ને તો એપલ જ, બીજો ફોન મને ગમતો જ નથી. એમણે તો કહ્યું કે પ્રો મેક્સ લઈ લે, પણ તને ખબર છે ને પ્રો મેક્સ કેટલો મોટો હોય, પછી કેરી કરવામાં તકલીફ પડતી હતી, એટલા માટે. કંઈ નહીં, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. તારી પાસે જે મારો જૂનો ફોન છે એ ચાલે છે કે નહીં? ચાલે છે. ફ્રન્ટ કેમેરો બંધ થઈ ગયો છે, પણ થઈ જશે. થઈ જશે. તો ક્યાં છે તમારા સાહેબ? ક્યાં હોય, નોકરો કરવા ગયા હોય, બીજું તો શું હોય. ખરેખર આ નોકરીમાં શું મળે છે દેવાંગને? કેટલી વખત મેં તને કહ્યું છે કે તમે લોકો ઘરનો બિઝનેસ કરો ને કંઈક. અમને જો ઘરના બિઝનેસમાં અમે કેટલા આગળ છીએ. શું તું પણ ઘરનો બિઝનેસ એમ નામ ન થાય. વિચાર તો કર, કેટલું ઇન્વેસ્ટ કરવું પડે, ભોગ આપવો પડે, તો પછી ઘર કેમ ચલાવવાનું? અને એમ પણ એમનો પગાર 70-80 તો છે જ ને, બીજું તો શું. 70,000? આ મને તો ઘરમાં જ્યાં સુધી 5 લાખ ઉપરની રકમ ન આવે ને તો હજમ જ ન થાય, કારણ કે લાખ રૂપિયા તો ઘરનો ખર્ચો છે મહિનાનો. 5 લાખ? ખરેખર હા, તું બહુ જ લકી છે. જીજાજી છે ને તારું બહુ જ ધ્યાન રાખે છે, અને એમનો બિઝનેસ પણ ઘણો સારો ચાલે છે. ચાલે જ ને, મારા નામથી જો રાખ્યો છે. મારું નામ જે આવે ને તે એમના માટે બધું લકી જ હોય. હા, હમણાંથી બિઝનેસ એમનો સારો ગ્રો કરી રહ્યો છે. સાચું કહું ને, આ વર્ષ દિવસ પહેલાં તો અમારી તકલીફ હતી, પણ આ છેલ્લા વર્ષમાં એટલું ગ્રો કર્યું છે ને. ભગવાન પાસે હંમેશા પ્રાર્થના કરું છું કે અમે આમને આમ આગળ વધીએ, અને અમે જ શું કામ, તમે પણ આગળ વધો એવી પ્રાર્થના કરીશ. એ તો હવે સપના જ રહી ગયા. હવે આ નોકરીમાંથી ક્યાંય આગળ વધવાના? હા, તો સપના જ રહેશે. 5-8 લાખ રૂપિયા. એ વાત તો સાચી. આ સરકારી નોકરી કરે છે તો શું વધવાનું? મહિને 50-70 હજાર રૂપિયા પગાર આવતો હોય, એમાંથી 30-35-40 તો વપરાઈ જતા હશે, તો બચે છે શું? એ વાત પણ છે, બચતું તો કંઈ નથી. પણ કંઈક એવું થઈ જાય ને કે એ બિઝનેસ કરવા લાગે તો કામનું. બિઝનેસ? દામિની, એવું કરીએ તો કે દેવાંગ અને તારા જીજાજી બંને સાથે બિઝનેસ કરે તો? જીજાજી માનશે? વિચાર તો ક્યારનો મને આવે છે. તો કયું કેમ નહીં પહેલાં? કેવી રીતે વાત કરું? જીજાજી શું જવાબ આપે કેમ ખબર. અને દેવાંગ સાથે વાત નથી કરી. ડોન્ટ વરી, હું છું ને ગાંડી, તારી મોટી બેન. હું છે ને આજે જ તારા જીજાજી સાથે વાત કરી લઈશ કે બિઝનેસમાં આમ પણ એમને એકલા બધે પહોંચી નથી વળાતું, તો દેવાંગને એની સાથે રાખી લે. બની શકે કે દેવાંગના કિસ્મત. શું સાથે રાખી લે? હવે જીજાજી એમની સાથે રાખશે તો ત્યાં પણ દેવાંગે નોકરી જ કરવી પડશે ને. નોકરી તો અહીંયા પણ કરે છે. બિઝનેસ પાર્ટનર બનાવવાની વાત છે. બિઝનેસ પાર્ટનર બનવા માટે પૈસા પણ તો રોકવા પડશે ને. એ છે તમારા લોકો પાસે. શાંતિ તો રાખ, શરૂઆત તો થવા દે. કાંઈક સારાની શરૂઆત થશે તો આગળ વધશો ને. પોઈન્ટ તો છે. તો ચાલ, દેવાંગની ગેરંટી હું લઈ લઉં, એમને હું બનાવી લઈશ. અને તારા જીજાજીને હું મનાવી લઈશ. હવે ચા પાણી નાસ્તો કંઈ કરવું છે? હાસ તો ચા બનાવ. ઘરેથી કરીને આવાય ને, એટલું બધું કમાય છે તો. સિરિયસલી ઊભી થા, જાઉં છું. આજે મંદિરે તો જવાનું છે. અરે હા, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. થાકી ગયો મારો દીકરો? હા, આજે બા થોડું કામ લોડ હતું. મેં તને કેટલી વાર કીધું છે, અત્યારે ઉનાળાના દિવસો છે, મીરાને કહેતો હોય તો વરિયાળીને લીંબુનું પાણી બનાવી દે તો ઘૂંટડો લઈને તો એનર્જી રહે. હા, આમ એ બનાવી જ દે છે બા, પણ પછી દિવસમાં કેટલી વાર પીવું એવું થાય ને. પાણી નથી પીવાનું થતું, એમ ઈ પીવાનું. પછી આમ થાકી જાવ ને, આ જુવાનીમાં એ ન હાલે. હા હા, ના તમારી વાત સાચી છે બા, પણ આજે થોડું કામનું લોડિંગ વધારે હતું ને એટલે થોડુંક થકાઈ ગયું છે. સારું. તમને કેમ છે હવે? મને શું છે,
કાંઈ નથી. આ જો 72મું વર્ષ હાલે છે પણ છું ને હજી ખડે ધડે. તમારી જેમ અમે થાકી ન જાતા અને હજી નથી જાતી. બા થાકવાનું નથી કહેતો. અરે આ તો મીરા કહેતી હતી કે આજે બાની થોડીક તબિયત લૂઝ હોય એવું લાગે છે એટલે હું પૂછું છું. એ તો તમારી નજરમાં છે એવું બધું, મને કાંઈ નથી થયું. બોલ બીજા કાંઈ નવા સમાચાર? બસ નવા સમાચાર તો કાંઈ છે નહીં બા. અત્યારે કામ જોરમાં ચાલે છે અને એક હમણાં નવો કોન્ટ્રાક્ટ રાખ્યો છે. બંગલા વિભાગ જે છે આપણે સોસાયટીની અંદર જે રો હાઉસ અને બંગલા, તો બંગલાનું કામ બધું જ મેં લઈ લીધું છે. ચાલો સરસ. આમ તો તું મહેનતું છે હો. અસલ તારા બાપા જેવો છે. તારા બાપાએ બહુ મહેનત કરી છો ત્યારે આપણે આ સામ્રાજ્ય ઊભું કરી શક્યા છે. હા બા. અને હા એક વાત કેવી હતી, શું? ઓલા રઘુવીરભાઈ નહીં રઘુ? આપણા હા મંદિરના બધું કરે છે એ, હા હા તો ભંડારો છે આવતા અઠવાડિયે. બરાબર. તો એ કહેતા હતા મને કે તમે કંઈક આપો તો સારું. મેં કીધું લે મને ખબર જ આજે પડી એટલે મેં કીધું સારું હાલો અત્યારે ને અત્યારે લખી નાખો 2100 રૂપિયા. અરે બા. તો એ મને હું કહેશ ખબર, હસતા હસતા મને કહે અરે બા આ તમારા ઘરમાં આટલી બધી સાહેબી છે અને તમે 2100 રૂપિયા લખાવશો? તો મેં કીધું એટલા જ હોય ને, જો અમે તો કોઈ આવવાના તો છીએ નહીં પણ 2100 રૂપિયા લખી નાખો. પછી એણે મને બહુ દબાણ કર્યું. ના બા, આપણે 2100 રૂપિયા નહીં પણ ભંડારો છે અને એવું લાગે તો તમે ને મીરા જઈ આવજો ને અને 11000 રૂપિયા ફાળો લખી નાખો. આમ પણ ભગવાને દીધું છે ને ભગવાનના જ કામમાં વાપરવું છે ને બા. તને ખબર છે આ દર મહિને તારા બાપાની તિથિ આવે ને હા. તો હું 5 ગરીબને જમાડું છું. તો એટલું તો ભાથું બાંધીએ જ છીએ ને. અને આ મંદિરમાં દઈ તો તે કીધું 11000 એટલે હવે તો હું દઈશ જ 11000. પણ છે ને અત્યારે બધે બહુ એવું હાલે છે. એ ભંડારાના નામે પૈસા લે અને પછી કોણ જાણે કોના કોના ખિસ્સા ભરાઈ જાય. એટલે જ કહું છું બા કે આપણે 11000 રૂપિયા ફાળો લખાવ્યો છે ને તે બાને તમારે દર્શન પણ થઈ જાય અને આટો પણ મરાઈ જાય. જો મીરા આવે તો ઠીક છે, નકર તમે એકલા તો જાજો. ના ના જઈશું હા. પણ કહું છું ઓલું તો આપણા હાથે આપણે ગરીબોને જમાડીએ ને બેટા તો એ પૂન દેખાય, ઓલું દેખાય નહીં. એ પણ આવતા મહિને જવાનું જ છે. આપણે અહીંયા અનાથ આશ્રમ છે ને બા, હા હા તો ત્યાં 100 જેટલા છોકરા છે તો એ બધાને જમાડવું છે અને આપણે બધા અહીંયાથી સાથે જ જવાનું છે. મને ખબર છે આવતા મહિને મારો જન્મદિવસ છે અને તને એ ખબર છે દર વર્ષે મારા જન્મદિવસે આપણે એ આશ્રમમાં જઈએ જ છીએ બધાને જમાડવા. મને એમ કે તમે ભૂલી ગયા હશો. હા હું ભૂલી જાઉં? હું તો યાદ કરું ક્યારે મારો જન્મદિવસ આવે ને હું એ છોકરાઓને જમાડવા જાઉં. ચલો બા, અત્યારે અમારે જે પેલો બંગલાનું છે ને તો એ બંગલા નહીં હો, ખાઈને જવાનું છે. અરે બા હું આવીને જમી લઈશ ને, ખાલી મળવાનું જ છે અને સાઈન કરવાની છે, ડોક્યુમેન્ટ બધા લઈને તરત આવી જજે હો. હા બા. અને તું નહીં આવે ને ત્યાં સુધી હું કોળિયો મોઢામાં નહીં મૂકું. અરે એ તો મને ખબર જ છે ને કે મારા બા મારે મૂક્યા વગર તો જમતા જ નથી. ના બા હું જલ્દી આવી જઈશ. જલ્દી આવી જજો હો બેટા. હે ભગવાન, બસ અમારું પરિવાર આવું ને આવું હસતું ને ખેલતું રાખજે અને અમારા બધાયના હાથમાં એવો જસ આપજે કે અમે વધારેમાં વધારે ગરીબોને જમાડીએ તારી કૃપાથી. બોલો ગોવિંદભાઈ. કેમ છે? બસ મોજે મોજ કયો ભાઈ. તમારા જેવા માણસોને તો મોજ જ હોય ને. શું હાલે છે બીજું? બસ જો હમણાં તો અત્યારે ઘરે હતો. ઘરેથી પછી મેં કીધું તમારો ફોન આવ્યો તો પહેલાં તમને મુલાકાત કરી લઉં. હા હા હા. હા. જો ફાઇલ ને બધું રેડી જ છે અને કોન્ટ્રાક્ટ પણ મળી જશે, પણ સાહેબ લોકો અત્યારે થોડુંક મોટું વધારે જ પાડે છે. કોન્ટ્રાક્ટ છે કેવડો? જો આખો પ્રોજેક્ટ તો લગભગ 2-3 કરોડ રૂપિયાનો છે, બરાબર. અને સરખી રીતના જો તું ધ્યાન આપે ને તો આરામથી 25-30% તારે કમાણી છે જ આમાં. એટલે આ પ્રોજેક્ટ જે છે 2 થી 3 કરોડનો એ આખો આપણે લેવાનો છે? આખો તારે લેવાનો છે, બરાબર. જો આ 30 કિલોમીટરની આ ગટરની પાઇપલાઇનનો છે, બરાબર. હવે કેલ્ક્યુલેશન મારી લે ભાઈ કેવી કમાણી છે. થોડું ધ્યાન તો આપવું પડે, બરાબર, પણ જો ધ્યાન આપશે ને તો ફાવી જશે.
તો અત્યારે આપણે અંદાજિત કેટલા ભરવાના આવે છે? જો એમ તો અત્યારે 50 લાખ તારે સગવડ કરવી પડશે, કારણ કે આ સાહેબ લોકો થોડુંક વધારે મોટું ફાડે છે અને એમને ખબર છે કે કોન્ટ્રાક્ટરને કેટલો નફો થવાનો છે, તો પછી સ્વાભાવિક છે એમને ફાયદો દેખાતો હોય તો થોડોનો ફાયદો લેવાની કોશિશ જરૂર કરે. એ વાત પણ તમારી સાચી છે. અને આમ જોઈએ તો મારી પાસે જો કે અત્યારે 40 લાખ રૂપિયા જેવું તો પડ્યા છે અને બાકીની વ્યવસ્થા કરવાની રહી. એવું છે? ના, એટલે પેમેન્ટ છે પણ બધું કેવું છે કે કોઈની પાસે લેવાનું છે, કોઈની તારીખ આપેલી છે, પણ મતલબમાં અત્યારે હાથ ઉપર 40 છે. 40 કરાવી નાખ અત્યારે, અને બીજા થોડાક દિવસ આપણે કન્ડિશન રાખી દઈએ, બરાબર, અને સાહેબ માની જાય તો કોન્ટ્રાક્ટ સાઇન કરી નાખીએ. હા, અને એમાં બધું આમ ક્લિયર જ છે ને? બધું ક્લિયર જ છે, બરાબર. અત્યારે 40 લાખ તો ભરી નાખ અને થોડાક દિવસમાં બીજા જે છે એ ભરી નાખજે, અને પછી તો જે કન્ડિશન છે એ પ્રમાણે પૈસા ભરવાના છે. હા, એ તો બરાબર. પછી તો તારે એકવાર કામ ચાલુ થઈ જાય, હા, પછી તો તારે પૈસા જ પૈસા આવવાના છે. બરાબર ને? અને આમ પણ થોડી ઘણી તો આપણને ટર્મ કન્ડિશન આપશે જ ને? અરે પાક્કું, હું બેઠો છું ને, એની તો કંઈ ચિંતા નહીં કર. તું ખાલી પૈસાની વ્યવસ્થા કર, બાકી બધું હું કરી નાખીશ. હા, તો પછી આપણે કાલે મળીએ. હા, પાક્કું, ચાલો. બરાબર. તો પેલા બધા ફાઇલ ને બધું રેડી કરાવી રાખ, બરાબર, એટલે કાલે આવીને આપણે સાઇન કરી અને પેમેન્ટ પૂરું કરી નાખીએ. ચાલો. અત્યારે સાઈડ કેમ ચાલે છે બીજી બધી કમ્પ્લીટ છે. હમણાં ઓલું બંગલાનું રાખી લીધું આખું. એ બધા નાના મોટા કામમાં પડવાનું નહીં, કામ છે મોટા જ કરવાના, બરાબર. આ ચિલ્લરનો ખોટો હેરાન થવાનું. અરે ગોવિંદભાઈ, ચિલ્લર કામ નથી. એમાં એવું છે, આખી સોસાયટી બને છે અને 100 રો હાઉસ છે અને 140 જેટલા બંગલા છે. પણ રો હાઉસનું જે કામ છે એ એક બીજા ભાઈના હાથમાં આવી ગયું હતું અને ત્યાં સાઇન થઈ ગયું હતું. અને બંગલાનું કામ 140 બંગલાનું કામ એક જ સાથે મેં આજે જ ડન કર્યું. તો સારું કહેવાય ભાઈ. 140 મેં સિંગલ તૂટા બંગલા નહીં લેવાના, આખી સોસાયટીનું જ છે કામ. સરસ. ચાલ તો ચા પાણી કંઈ કરીએ? ના, હવે નેક્સ્ટ ટાઈમ. અત્યારે બસ જો બાએ જમવાનું બનાવી રાખ્યું છે. પહેલાં જમ્યા વગર તો આવવા પણ નહોતા દેતા. મેં કીધું હમણાં થોડી વારમાં આવું છું. સાચી વાત છે. મારે શું છે, બધા ફેમિલીવાળા અત્યારે બહાર ગયા છે, એક પ્રસંગમાં ગયા છે, અને મારે છે ને થોડી તબિયત ખરાબ હતી, પગમાં દુખાવો હતો ને, એટલે હું ઘરે આરામ કરું છું. તો આવો ને ઘરે જમી લઈએ ને સાથે. ના, અત્યારે ક્યાંય જવું નથી, બરાબર. આ બેનનો ફોન આવ્યો હતો, આ બેનના ઘરે જ એક જમવાનું રાખ્યું છે, એને જમીને પછી તને ફોન કરું, બરાબર? જોયો તો સાંજે મળી. હા, ભલે. તો આપણે પેલું ડન કરી નાખીએ અને હું જેટલું થાય એટલી વ્યવસ્થા કરું છું. પાક્કું. સારું, ચાલ. હા. ગુડ આફ્ટરનૂન. આજે બપોરે ઘરે? હા, એમાં એવું હતું કે આજે બપોરે પાવર ગયો હતો, એટલે હવે ક્યારે આવે ક્યારે નહીં, એટલે પછી બપોરિયું કરાવીને બધાને કાઢી મૂક્યા. સરસ, બહુ સારું કહેવાય તમે આવી ગયા. મારે એમ પણ તમારું જ કામ હતું. બોલો, શું કામ હતું? જસ્ટ ઇમેજિન કે આપણે આ ઘર મૂકીને એક મોટા બંગલામાં શિફ્ટ થઈ જઈએ. વાવ, ગ્રેટ. કેવી મજા આવે ને? બહુ જ મોટો બંગલો છે. તમારે તમારા સરની કોઈ વાત ન માનવી પડે, તમે તમારા મરજીના માલિક. વાવ. આંખો બંધ કરી દો, જો સપના, હું કહે સપના જો. હા, દેખાઈ રહ્યું છે. મસ્ત એસી વાળી ઓફિસમાં તમે બેઠા હોય, ઘરે એસી, ઘરેથી કામ કરો તો કરી શકો. આપણા ઘરની બહાર 2-3 ગાડીઓ થાય મારા. અરે પણ વાવ, ઓડી, મર્સિડીઝ, XUV 600, ગ્રેટ. પછી વર્લ્ડ ટૂર પર આપણે જઈ શકીએ. વિમાનમાં કોઈ પણ વસ્તુ ઉપર તમે આમ હાથ મૂકો ને એટલે એ વસ્તુ મોંઘી જ ન લાગે. વાવ, સારું કહેવાય. બહુ સરસ સપનું છે. આવું સપનું સાચું થતું હોય ને તો આપણે કરી જ નખાય. થઈ શકે એમ છે. કેવી રીતે થઈ શકે એમ છે? બસ કમી છે તો એક ફક્ત હાની. હા જોઈ ને, કોઈ મફતમાં બધું આપતું હોય તો આપણે શું કામ ને ના ના પાડીએ? બિલકુલ મફતમાં, સાવ મફતમાં. બસ તમારે હું જે કહું ને એ કરવાનું છે. ચલ, આ ખોટા સપનામાંથી બહાર આવ. મને ખબર છે કે બપોર થયો છે, તારો સુવાનો ટાઈમ થયો છે, તો સૂતા પહેલાં સપના જોવાના બંધ કર. સૂતા માણસ સપના જુએ. દેવાંગ, આ સાચા સપના છે. આ સપના છે ને સાકાર થઈ શકે એમ છે. સારું લાગ્યું.
કરામ ગમ્યું. કેવી રીતે? તો એ સપના છે ને સાકાર થઈ શકે એમ છે. કેવી રીતે સાકાર થઈ શકે? શું તું પણ કંઈ પણ બોલે છે? હવે 70-80 હજાર રૂપિયા માંડ કરીને કમાઉં છું. જોકે આમ તો ઘણાની ડ્રીમ લાઈફ હોય છે કે એ 70-80 હજાર રૂપિયા કમાતો હોય, એમાંથી રૂપિયા બચાવતો હોય, પણ આપણી પાસે બચત નામનું તો કંઈ બચતું જ નથી. હા, 40,000 રૂપિયાનો તો હપ્તો ચાલ્યો જાય છે, વધ્યા બાકીના 30,000 રૂપિયા. તો આ 30,000 રૂપિયામાં આપણું ઘર બરાબર ચાલે છે, એટલે ખોટા સપના જોવાની કોઈ જરૂર નથી. થઈ જશે. મારી દીદી છે કે નહીં, તો મારા જીજાજી તમને ખબર હોય તો બિઝનેસ કરે છે, અને બિઝનેસમાં એમનું મહિનાનું ટર્નઓવર કેટલો હોય છે ખબર છે તમને? 5 લાખ ઉપર. પણ એ તો ઓછામાં ઓછું 5 હોય છે, વધુ તો નક્કી જ નહીં. પણ ધંધો કરે છે તો ધંધામાં ટર્નઓવર થાય જ, તે લે થાય. તો મેં તમારી વાત કરી દીધી છે દીદીને, અને દીદીને કહી દીધું છે કે હવેથી છે ને દેવાંગ પણ જીજાજી સાથે રહેશે, એમની સાથે બિઝનેસ શીખશે. આપશે ને. જો આપણે કાંઈ ઇન્વેસ્ટ નથી કરવાનું, એમની અંડર કામ કરવાનું છે તમારે, અને એનો પગાર મળશે તમને. થોડા ટાઈમ તમે શીખી જાઓ, પછી બિઝનેસ પાર્ટનર. ઠીક છે, હું જોઈશ, જાણીશ અને શીખીશ. આ સમજ્યા પછી આપણે પણ કંઈક નાનું મોટું ઇન્વેસ્ટ કરીશું. ઓકે? આવી ગયા તમે. હું તમારી જ રાહ જોતી હતી. કેવો રહ્યો દિવસ? હા, આજે દિવસ તો બહુ જ સારો રહ્યો, પણ આજે થોડું થકાઈ વધારે ગયું છે. થાકી તો જવાય જ ને. આખો દિવસ કામ કરીએ તો. આ આખો દિવસ ઘરમાં છે ને હું પણ થાકી જાઉં છું, પણ શું કરીએ, કામ તો કરવું પડશે ને પતિદેવ. હા, તો હું કામ કરવાની ના ક્યાં પાડું છું? ના તો પડાય પણ નહીં ને. આજે દામિનીના ઘરે ગયા હતી ને મળવા. શું કહેતા હતા સાળી સાહેબા? શું કે એ ના રોદડા રોતી હતી, જૂનું ને જૂનું બધું. દેવાંગ કુમારનો પગાર ઓછો છે ને, એટલે ઘરમાં કંઈ પ્રોબ્લેમ પડતી હશે. અને એ વાત ખોટી પણ તો નથી ને. ઓછા પૈસા હોય તો ખ્વાહિશો પૂરી ના થાય, અને માણસને આ જમાનામાં કેટલી ખ્વાહિશો હોય. સારી ગાડી, સારું ઘર, સારી વસ્તુઓ, કપડાં પણ બ્રાન્ડેડ જ પહેરવા ગમે છે બધાને. આમ પણ એને કંઈક 20-30 હજાર રૂપિયા જેવું તો હતું, કે વધારે છે? 70,000 છે અત્યારે, પણ તોય ઓછા પડે છે, કારણ કે 70માંથી 40 તો વપરાઈ જતા હોય છે. 30,000 રૂપિયાની મહિને બચે એ શું કામની? હા, એ વાત પણ સાચી છે. વિશાલ, હું શું કહું છું ખબર છે કે આ દેવાંગ કુમાર એ કામ કરે છે, આમ પણ નોકરીમાં એમને કંઈ વધતું નથી, તો દેવાંગ કુમાર બિઝનેસ કરે તો કેવું રહી? હા, ચાલે. આમ પણ એ માઇન્ડેડ તો છે જ, ભણેલા છે. તો આપણે એવું કરીએ, હું આવું વિચારું છું કે દેવાંગ કુમારને તમારી સાથે જોડી દઈએ તો? અરે, પાર્ટનરશિપમાં લેવામાં મને કોઈ ઇસ્યુ નથી, પણ એમાં રોકાણ કરી શકશે? રોકાણ કેવી રીતે કરી શકે વિશાલ? એ બિચારા પાસે શું હોય? જો આપણે આમ પણ આટલું સારું ભગવાનની દયાથી છે, અને અત્યારે ભગવાને આપણી સામે જોયું છે, તો આપણે પણ કોઈ સારા માણસની હેલ્પ કરવી જોઈએ ને. અરે, હેલ્પ કરીએ ને, પણ મીરા, આ ધંધામાં આવવા માટે મિનિમમ 40 થી 50 લાખ રૂપિયા જોઈએ. જો એટલી તો એમની કેપેસિટી નથી, પણ મને એટલી ખબર પડે છે કે તમે જો હેલ્પ કરો ને તો બધું થઈ શકે એમ છે. એ બિચારા બંને ગરીબીમાં જિંદગી કાઢે અને આપણે આટલા એશો આરામથી રહીએ ને, એ સારું ના લાગે. જો મીરા, હું ના નથી પાડતો, અને મને કોઈ જ પ્રોબ્લેમ નથી. આજે જ મેં 2 પ્રોજેક્ટ સિલેક્ટ કર્યા છે. એક આપણે જે 140 બંગલોઝ બને છે એનું બધું જ કામ આપણે રાખ્યું છે, અને એક મારા મિત્ર છે ગોવિંદભાઈ, તો એમણે 30 કિલોમીટર સુધીની ગટર લાઈનનું આખું કામ આપ્યું છે. અને હું એમ વિચારું છું કે કદાચ આપણે દેવાંગને એમાં લઈ લઈએ, પણ થાય છે એવું કે એમાં હા, ફાયદો બહુ મોટો છે. 2 વર્ષની અંદર આપણને મિનિમમ 2 થી 3 કરોડ રૂપિયાનું એ પ્રોજેક્ટ આપણા હાથમાં જ છે. અને જો દેવાંગને હું એમાં લઈ લઉં ને, તો 6 મહિનાની અંદર 2 થી 3 કરોડ રૂપિયા આપણા હાથમાં આવે એમ છે. તો પછી વાંધો શું છે? તો પછી જલ્દીથી નક્કી કરો અને દેવાંગ કુમારને આપણા બિઝનેસમાં જોડી જ લો. પણ મીરા, વાંધો કાંઈ નથી. ઓલરેડી મેં બંગલાવાળા પ્રોજેક્ટમાં મેં અત્યારે રોકાણ કરી દીધું છે. અત્યારે આપણા હાથ ઉપર પણ નથી. અત્યારે અહીંયા આપણે ભરવાના છે 70 થી 80 લાખ રૂપિયા, તો આપણા હાથ ઉપર અત્યારે 40 લાખ છે, તો હું બધા ત્યાં નાખી દઈશ, તો આપણે ઘરમાં પણ જોશે ને અત્યારે. જો મને વિશ્વાસ છે કે તમે કાંઈ ને કાંઈ તો કરી જ લેશો. એવું હોય તો દેવાંગ કુમારને એકવાર મળીને વાત કરી લો. હા, એવું લાગે ને તો એક કામ કર, તું દામિની સાથે વાત કરી જો દેવાંગ કુમાર આપણને સપોર્ટ કરવા માટે વિશાલ, બિઝનેસની વાતો લેડીઝ ના કરી શકે, એ તમે રૂબરૂ મળીને વાત કરશો ને તો જ થશે. હા, તો હું એક કામ કરું છું, હું દેવાંગને કાલે મળી લઉં અને એને વાત કરી જો આમાંથી 30 વધીને ખાલી 30 થી 40 લાખ રૂપિયા પણ એ રોકાણ કરી શકે ને,
તો 6 મહિનાની અંદર તો આપણે 2 થી 3 કરોડ રૂપિયા આપણે હાથમાં આવે એમ છે. કાંઈ વાંધો નહીં, તમે મળો ને એટલે વાત કરી લો, ઠીક છે? ભલે. અને મને બહુ જ માથું દુખે છે, બને તો ચા. હા, બનાવી આપો. દામિની, તું મને કહીશ કે તું મને અહીંયા લઈને શું કામ આવી છે હવે? કહેવાનું જોઈને કંઈ શું કહેવા માગે છે? જો ઓલરેડી એક તો આ નોકરી ઉપરથી રજા રાખીને અહીંયા આવ્યો છું. વિચાર કર્યો હતો કે ઘરે જઈને શાંતિથી આરામ કરીશ અને ઘરે બેસીશ અને ટીવી પણ જોઈશ. IPL ચાલુ થઈ ગઈ હશે અને તું છે કે મને અહીંયા રખડાવા લઈને આવી છે. જો દીદીનો ફોન આવ્યો હતો. શું ફોન આવ્યો હતો? કંઈ ટેન્શન લીધા જેવું તો નથી ને? જરાય નહીં. મમ્મી પપ્પાની તબિયત બરાબર છે ને? હા હા, એ બધું બરાબર છે, પણ બિઝનેસ માટે આવ્યો હતો. અચ્છા, બિઝનેસ માટે? મતલબ કે તે વાતચીત કરી નાખી છે? અરે થઈ ગઈ હતી વાત, પછી તો તમને વાત કરીને ખરાબ. એને જીજાજી સાથે વાત કરી લીધી છે અને જીજાજીએ એક ઓફર આપી છે. ઓફર આપી છે? બોલ ને, શું ઓફર આપી છે? એમાં એવું છે ને કે જીજાજી જે બિઝનેસ કરે છે ને એમાં હમણાં એની પાસે 2 ઓફર છે, એટલે કે 2 પ્રોજેક્ટ પેન્ડિંગમાં છે. બરોબર. રાઈટ? તો બંને પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે. રાઈટ? તો એમાં આપણને શું ફાયદો છે એ કહીશ? કહું ને, ફાયદો જ ફાયદો છે. તો વાત એમ છે કે એ 2 પ્રોજેક્ટમાંથી જો ગમે એક પ્રોજેક્ટમાં આપણે એટલે કે તમે ઇન્વેસ્ટ કરો ને તો બિઝનેસ કરી શકીએ. કેવી રીતે ઇન્વેસ્ટ કરું? તું જાણે છે ને કે પણ રકમ નાની છે. શું રકમ નાની છે? કેટલા રૂપિયા? 50 લાખ. 50 લાખ છે ખાલી? વાહ દામિની વાહ, ખરેખર ગ્રેટ, સુપર. આટલું બધું ટેલેન્ટ પડ્યું છે ખબર નહોતી. 50 લાખ રૂપિયા એ કઈ નાની સૂની રકમ નથી આપણી માટે. પણ જુઓ તો ખરા, આ 50 લાખ રૂપિયા આપીને તમારે ફાયદો કેટલો થવાનો છે? કેટલો? પ્રોજેક્ટ છે ને એટલો સારો છે ને કે વિધિન 6 મંથ જે 50 આપણે નાખ્યા છે ને એ તો આપણા હાથ ઉપર હશે જ, પણ ઉપરથી નફો કેટલો ખબર છે? 2 થી 2.5 કરોડ રૂપિયા. ફાલતુની વાત કરી રહી છે. આ 50 લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટમાં 2 થી 2.5 કરોડ રૂપિયા જે મને નફો થશે એમ કેવી રીતે? આ ઝાડ ઉપરથી પૈસા આવવાના છે? ઇન્વેસ્ટ કરવાના છે ને, પ્રોજેક્ટ છે, બિઝનેસ છે, ધંધો છે. અચ્છા, બિઝનેસ છે, ધંધો છે, તો પછી એ જ વ્યક્તિ ક્યાંય બહારથી રૂપિયા લાવીને પોતાનો ધંધો શું કામ નથી કરતા? એ તો બેને છે ને કીધું ને, તમારી વાત કરીને એટલે જીજાજીએ બિચારાએ કહ્યું છે. બાકી તો એમને શું હતું, એમને માટે તો આ 50 લાખ રૂપિયા કંઈ ન કહેવાય. મહિને જે 5 થી 8 લાખ રૂપિયાનું ટર્નઓવર ધરાવતા હોય, તમને લાગે છે એના માટે મોટી રકમ હોય? જુઓ દેવા, આપણે અત્યારે ઉછીતા પાછીતા કરીને જો આ ઇન્વેસ્ટ કરી દઈશું ને તો આપણું જ ભવિષ્ય છે ને ઉજાળામાં હશે. પણ એ ઉજાલામાંથી આમ અંધકાર તરફ જતું રહ્યું તો શું કામ જાય? વિધિન 6 મંથ તો આપણે જે પૈસા રોક્યા છે એ તો પાછા મળી જ જવાના છે ને. ઉપર નફો ન થાય તો કંઈ નહીં, કદાચ ન થાય તો કાંઈ નહીં, જે નાખીશું એ પાછા જ આવી જશે ને. નફો નથી તો નુકસાની એ નથી ને. પણ આ બધું તું તારા મગજ પ્રમાણે કહી રહી છે. હા, મને બધી વાતો જો સાઢુભાઈ બધું સમજાવે તો મને કંઈક ખ્યાલ આપે. આમાં હું શું સમજું? હા તો કંઈ નહીં ને, કાલે આવી જશે તમને મળવા, કાં તો તમે મળવા જતા રહેજો. હા, એવું કરીએ કે હું એકવાર એમને મળીને એમની સાથે વાતચીત કરીને આ જે કંઈ પણ ઓફરો આપી રહ્યા છે એના ઉપર વધારે રિસર્ચ કરીને અને જે જગ્યાએ કામ કરવાનું છે કામનો પ્લાન્ટ જોઈને પછી નક્કી કરીશ. કારણ કે બની શકે કે શરૂઆતમાં ઘણી બધી જગ્યાએ આપણને સારો એવો નફો બતાવતા હોય લોકો, પણ જ્યારે પ્રોજેક્ટ પૂરો થાય ને ત્યારે એટલી ઇન્કમ આવતી નથી. દાખલા તરીકે આ સુરતમાં આપણે તમારો દાખલો તમારી પાસે રાખો. ગણિતમાં છે ને હું એમ બહુ કાચી હતી, 2 + 2 કરો ને તોય કેલ્ક્યુલેટર લેવું પડે. જો આ બધું વસ્તુ છે ને મારે નથી સાંભળવું. હું બેનને કહી દઉં છું કે કાલે છે ને જીજાજીને મળવા માટે દેવે. અરે પણ મારી વાત તો સાંભળ, જવાનું ત્યાં નથી, આમ જવાનું છે. એક્સાઇટમેન્ટમાં આમ જતી રહીશું. ચાલ. હા નહીં? હા હા. અરે હા ગોવિંદભાઈ, ટેન્શન ના લ્યો, આ વ્યવસ્થા થઈ જશે. બસ આપણે ખાલી પ્રોજેક્ટ આપણે હાથ ઉપર લેવાનો છે અને અત્યારે હું મારા સાઢુભાઈને મળવા જ જઈ રહ્યો છું. હા, એટલે મળી જાય એટલે હા ભલે. હા, ભલે. હા. જય શ્રી કૃષ્ણ સાઢુભાઈ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ મોજે મોજ ભાઈ. મને આ બાજુ ભૂલા પડ્યા? અરે આ બાજુ મતલબ કે ખાસ તમને મળવા માટે જ આવ્યો છું. હા,
હું પણ વિચારતો હતો કે આજે તમને મળી લો. મને દામિનીએ બધી વાતચીત કરી પણ સાચું કહું ને તો કંઈ પલ્લે નથી પડ્યું. કંઈક કહ્યું કે 2 પ્રોજેક્ટ છે, 2 પ્રોજેક્ટમાંથી કંઈક 50 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે અને એમાંથી 2.5 કરોડ રૂપિયા મળશે. નફો 2.5 કરોડ રૂપિયા મળશે. તો શું છે અને કેવી રીતે છે મને કંઈ મગજ નથી ચાલતું. હું સમજાવું છું. હા, એમાં એવું છે, પ્રોજેક્ટ એક જ છે જેમાં તમે મારી સાથે પાર્ટનરશિપ કરી શકો છો. બરાબર. અને એ પણ છે 30 કિલોમીટર સુધીનો. આપણે જે ગટર લાઈન જે છે ને એનો આખો પ્રોજેક્ટ લીધો છે. બરાબર. એટલે અત્યારે જે આપણે રોકાણ કરવું પડે એમ છે ને તે મિનિમમ 50 થી 60 લાખ રૂપિયા છે. રાઈટ. અને પ્લસ એમાં આપણને થોડી મુદત આપે છે અને એ મુદતને લઈને 6 થી 7 મહિનાની અંદર આપણા હાથમાં મિનિમમ 2 કરોડથી 2.5 કરોડ રૂપિયા હાથમાં આવે એમ છે. પણ એક સામાન્ય અને કોમન ક્વેશ્ચન છે મારા મનમાં વારાઘડી આવી રહ્યો છે કે 50 થી 60 લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટમાં મને આટલી મોટી રકમ શું કામ ને કોઈ આપે? 50 થી 60 લાખ રૂપિયા અત્યારે આપણે એકસાથે ભરવાના છે. ટોટલ ભરવાના છે આપણે વધારે. રાઈટ. બરાબર છે. એ આપણે પ્રોજેક્ટ સાઇન કરવાનો બાકી છે પણ પ્રોજેક્ટ અત્યારે આપણા હાથમાં છે. બરાબર. એટલે મતલબમાં એમાં શું છે, કમાણીમાં એવું છે કે આ ગવર્મેન્ટ વસ્તુ છે અને એમાં આપણે ખાલી લાઈન દોરી જ આપવાની છે. જે ભૂંગળા છે, મતલબ કે બેઠા બેઠા મેનેજમેન્ટ અને ઇન્સ્ટ્રક્શન આપવાનું છે. હા. અને એમાંથી કમાણી થશે. હા, મતલબમાં મહેનત બીજા કરશે અને કમાણી આપણને મળે એમ છે. પછી બને કે કદાચ આપણા રૂપિયા નાખ્યા છે અને એ અટવાઈ ગયા તો મતલબ કે પ્રોજેક્ટ સફળ ના થયો અને સમયસર કામ પૂરું ના કરી શક્યા તો? અરે ના 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 ના, એવું કોઈ જ નહીં થાય. એનું કારણ છે કેમ કે એ પણ વિશ્વાસુ માણસ જ છે અને ઓલરેડી એમના 2 થી 3 પ્રોજેક્ટ મેં કમ્પ્લીટ કરી દીધા છે. હા, હું તમને પાર્ટનરશિપમાં લેવાનું એટલે વિચારું છું કે ઓલરેડી મેં એક પ્રોજેક્ટ લઈ લીધો છે 140 બંગલાનો. તો મારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ એમાં જતું રહ્યું છે. એટલે અત્યારે મિનિમમ જો તમે આમાં મારી સાથે પાર્ટનરશિપ કરવા માંગતા હોય તો મિનિમમ 40 થી 50 લાખ રૂપિયાનું રોકાણ તો જોઈએ છે. હા, સામે બેનિફિટ પણ સારો જ છે ને. હા, બેનિફિટ સારો છે પણ પ્રોબ્લેમ છે કે મારી પાસે પૈસાની વ્યવસ્થા હમણાં નથી. ગામડે જમીન છે પણ એ જમીન વેચીને તમને રૂપિયા આપું તો પછી મારું રોલિંગ વિખાઈ જશે. જો તમે મને શ્યોરિટી આપતા હોય અને 100% આમાં સફળ જ થવાના હોઈએ તો હું કંઈક ચાન્સ લઉં. અરે સાઢુભાઈ, અરે તમે મારી પર તો વિશ્વાસ રાખો. અને ઓલરેડી આવા પ્રોજેક્ટ તો હું અવારનવાર કરતો જ હોય છું અને થોડું ઘણું કેવું છે કે આ વસ્તુની અંદર આપણે પણ થોડો ટ્રસ્ટ રાખવું પડે છે. હા, પણ જુઓ હું લાઈનમાં નવો છું એટલે કદાચ શરૂઆતમાં થોડી ઘણી જગ્યાએ અટવાઈશ પણ ખરા. મને ના પણ સમજણ પડે તો એમાં તમે હેલ્પ કરશો કે? હું છું ને. હા, તો પછી વાંધો નથી, કરીએ ડન. ભલે. તો અત્યારે મિનિમમ 40 થી 50 લાખ રૂપિયાની જરૂરિયાત છે. થઈ જશે, હું કરું છું મેનેજ. ભલે. હા, થેન્ક યુ મારા માટે આટલો સારો વિચાર અરે કરવા મારા માટે. ભાઈ એટલે સાઢુભાઈ. ચાલો ઘરે જ બેસીએ હવે. હા, ચાલો. ખરેખર આ તું અને તારી વાતો આ મને છે ને ક્યારેક સેડ ફીલ થાય ને એટલે હવે મારે તારી સાથે જ વાત કરવી છે. હા તો ફોન કરવાનો ને મને. ફોન કરવાની શું જરૂર છે? હવે તો અમે પણ તમારા બંગલાની બાજુમાં ઘર નહીં લઈ લઈએ? આઈ વિશ કે તું પણ જલ્દીથી ત્યાં આવી જાય એટલે પછી તારે પણ ચિંતા નહીં અને મારે પણ. પણ એક કામ કરીએ ને, અત્યારે તમારે નીચે 2 BHK અને ઉપર પણ સેમ છે ને, હા તો અમે નવું ઘર લઈશું તો એ પણ એવું જ લઈશું. એના કરતાં તો એક કામ કરીએ ને, 6-7 બેડરૂમ હોય ને એવો મોટો બંગલો રાખી લઈએ આપણે લોકો. દામિની, વધારે સંબંધો ઘાટા કરવા જઈએ ને તો ખાટા થઈ જાય એટલે એવું નહીં કરવાનું. થોડું ડિસ્ટન્સ રાખવું જરૂરી છે. હવે ક્યાં એવું થવાનું છે? જો ને હવે તો બિઝનેસ પણ સરખો છે સાથે ને સાથે. ચાલ ઠીક છે, તો પછી હું છે ને વિશાલ સાથે વાત કરી લઈશ અને હા પાડશે તો હું તમને લોકોને કહી દઈશ. આ બધી વસ્તુ તું જીજાજીને પૂછીને કર. હે, કરવું જ પડે ને. એના હિસાબે તો આજે અહીંયા છીએ આપણે લોકો. એના હોત તો સારું કહેવાય. અમારામાં ઊંધું છે. મારે જે દેવાંગને કહેવું હોય ને એ કહી દેવાનું અને હું કહું ને એમ જ એમને કરવું પડે. સારું કહેવાય. કોઈ તો છે જે તારી વાત માને છે. એ આપણા ઘરે પણ બધા મારી જ વાત માને છે. હા, તને એવું લાગે છે વેમમાં ન રહે. મમ્મીનો કાલ જ ફોન આવ્યો હતો
કે મેડમને ઢોકળા બનાવતા નહોતા આવડતા તો ફોન કરીને પૂછતા હતા અને રેસીપી આપ્યા પછી વળી એમ કહે કે મને તો આવડે છે. આવડતા જતાં ઢોકળા બનાવ્યા હતા એને વઘારવા હતા એ ફોન કર્યો હતો. ઢોકળા વગાડતા આવડતા નથી અને 6-7 બેડરૂમ વાળો મોટો બંગલો લેવો છે, સંભાળશે કોણ? બંગલાને ઢોકળાને શું લેવા દેવા? સંભાળવો તો પડશે ને. હવે એટલું મોટું ઘર લઈશું તો પછી નોકર પણ રાખીશું ને. એ વાત પણ સાચી છે. તો આપણે બંને શું કરીશું આખો દિવસ? બેસીને જલસા પાણી. એ વાત પણ સાચી. ઠીક છે તો પછી હવે આ લોકોને ભેગા કરી બંને એવું બારોબાર મળે છે ક્યારે આપણે ચારેય મળીને સાથે ચા પીધી. હું છે ને એમને ફોન કરી દઉં છું કે ઘરે આવે ને ત્યારે સીધા અહીંયા આવે. ના આવે, આ તો અમારું જ ઘર છે કે નહીં. જીજાજીને પણ સાથે લેતા આવે. અચ્છા હા. દામિની, મારા સાસુ તને કંઈ ફોન કર્યો? ના, મને હમણાંથી એવું લાગે છે કે એમને ગમતું ના હોય. જ્યારથી આપણે લોકો બિઝનેસમાં પાર્ટનર થયા ને મારા સાસુનું મોઢું થોડું ચડેલું હોય છે. આ પ્લાન અચાનક ચેન્જ કેવી રીતે થઈ ગયો દીદી? હા, એમણે ચેન્જ કર્યું. મેં નહીં, આમણે ચેન્જ કર્યો કે મમ્મી એકલા છે ને તો બધા ત્યાં જઈને મળીએ. મને તો તમે ફોન કરીને એમ કહ્યું હતું કે એ મીરા બધું એમ જવા કહે દો. છે. મેં તમને ફોન કરીને કીધું હતું ને કે તમે ઘરે આવો ત્યારે જીજાજીને ઘરે લઈને આવજો. અરે પણ આ તારા જીજાજી આ કોઈની વાત માને તો ને. મને કહેતા હતા કે મીટિંગમાં જવાનું છે. આ ગરમી થાય છે તને? ના ના હવે સાડુભાઈ એસી. આ અરે. થોડુંક ટેમ્પરેચર વધારો. ભલે ને રહ્યું, પછી મને ઠંડી લાગશે. બેસો શાંતિથી. જમવાનું શું બનાવું? જમવાનું સાડુભાઈ કે બનાવવાનું હોય ને આજે તો. પંજાબી શાક બનાવજો, નાન લઈ આવજો, ભાત, દાલ ફ્રાય. અમારે બનાવવાનું છે. હોટલ નથી અહીંયા. પૈસા વાળાને ત્યાં બધું સારું સારું ના બને. એવું કોણે કહ્યું? પૈસાવાળા કઈ સોનું થોડી ખાતા હોય, ખાવાના તો એ અનાજ જ ને. એક મિનિટ દેવાંગ, આજે અમારે ત્યાં પાવભાજીનો પ્રોગ્રામ છે એટલે ઈ જ બનશે. હા બસ હવે તો બાએ કહી દીધું છે એટલે એ ફાઇનલ જ રહેશે. ચાલશે. ચલાવવું પડશે. હા હા વાંધો નહીં. પણ હું શું કહું છું, હવે આ સાધુભાઈ અને હું અમે પાર્ટનરશિપમાં કમાણી કરી રહ્યા છીએ તો એકાદી ટ્રીપ બહાર પણ ગોઠવીએ આપણે લોકો. આ તમે જ તો કહેતા હતા ઇન્ટરનેશનલ ટ્રીપ ગોઠવવી છે. અરે ગોઠવીએ ને, પણ પેલા આપણે આ કામ શરૂ થઈ જાય પછી આપણે નીકળીએ ને. પહેલા તો કોઈને વિશ્વાસ નહોતો, માનતા નહોતા મારી વાત. આ તો ના કરવું જોઈએ ને, આવી રીતે કેમ ઇન્વેસ્ટ કરી દેવું. અને જોયું હવે પૈસા આવે છે તો સારું લાગે છે. બસ પણ બસ, છાસ છાગોળે ભેજ ભાગોળે ને ઘેર ધમાધમ. હજી તો ધંધો શરૂ કર્યો છે ને, જરા 2 પૈસા થવા તો દ્યો. ત્યાં તો ઇન્ટરનેશનલ ટ્રીપની માંડો છો. પણ થવાના જ છે. આમણે બધો હિસાબ રાખ્યો જ છે બસ પોતાની પાસે. તું જ્યોતિષ છે, થવા દ્યો. કઈ વાંધો નહીં બા, પછી ક્યારેક રાખીશું ને. પેમેન્ટ આવશે પછી. હજી તો ક્યાંય કે પેમેન્ટ આવ્યું છે, પૈસા રોક્યા છે, પ્રોજેક્ટ ચાલુ થઈ ગયો છે. બસ હવે કાદું પેમેન્ટ આવી જાય એટલે બધું ધનાધન જ છે. હા બસ પછી આપણે જ્યાં જવું હોય ત્યાં આપણે નક્કી કરી લેશું ને ભાઈ. હા, બરાબર છે. દીદી આ વાતો પૂરી નહીં થાય, રસોઈ આપણે બનાવવાની છે. હા તો ચાલ આપણે બંને જઈએ. હા અને અડદનો પાપડ ભૂલાય નહીં. હવે જાને અમારે સાડુભાઈને બહુ ભાવે છે બા. પાવભાજી બનાવો, જાઓ. પાપડની માંડેસ. બોલો બીજું બધું, તમારી તબિયત બધું બરાબર છે? મારી તબિયતને કાંઈ થયું નથી ને થવાનુંય નથી. આ ધંધામાં જો હજી તો પેલું પેમેન્ટે નથી આવ્યું. હો ત્યાં તમે ટ્રીપની વાતો માંડો ને એ મને નથી ગમતું. હા હા નહીં જઈએ. આ તો ખાલી બધા સાથે હતા એટલે ડિસ્કશન કરતા હતા. ગરમ તપેલી ના પકડાય ને સાડુભાઈ. હા હા એ વાત પણ સાચી. અરે તું જ એમ દાજી નહીં, જઈશ. બા અરે એ તમારું નથી કહેતો હું. અરે ઈ બળ્યા હતા ને એટલે એને કહું છું એમ ગરમ તપેલીથી અનુભવ. ના પકડાય. 72 વર્ષ પાણીમાં નથી ગયા. ગરમ તપેલી એટલે હું ઈ મને ખબર પડે છે. શું કઈ લાવવાનું છે? હા હા આવું છું લો. હા હું આવું. ગયા બાયડી ઘેલા. અરે સાડુભાઈ, મને એવું લાગતું હતું કે તમે આમ કંઈક મને કંઈક કહેવા માંગો છો પણ કહી નથી શકતા. શું વાત હતી બોલો ને. સાચું કહું ને તો અહીંયા વાત કરવા માટે જ આવ્યો હતો, પણ હવે ઘરનો માહોલ જ એવો હતો કે મીરા, દામિની અને સાથે સાથે તમારા મમ્મી પણ બેઠા હતા. એટલે મને થયું કે અહીંયા ઘરમાં આ માહોલ જોતા આ બધી વાતચીત ના કરવી જોઈએ. બરાબર છે. અને એટલા માટે જ મેં કહ્યું હતું કે આપણે થોડી વાર બહાર જઈએ, પાન માવો ખાઈને ફરી પાછા મળીશું. બરાબર છે. જોકે ઈરાદો એ છે કે તમને નથી લાગતું કે આપણું 40% કામ તો પતી ગયું છે? તો એ પ્રમાણે તમે જે કહ્યું હતું એમાંથી
20% રકમ પણ આપણને મળવી જોઈએ. હા, એ ગોવિંદભાઈ સાથે મારી વાત થઈ ગઈ છે. એક કામ કરીએ તો શું? તમે પણ મારી સાથે ચાલો ને, આપણે ગોવિંદભાઈને જ મળી લઈએ અને ડાયરેક્ટ વાત પણ કરી લઈએ. કેમ કે અત્યારે હું મારા આજે બંગલાના પ્રોજેક્ટના કારણે હું ગોવિંદભાઈને ઘણા સમયથી મળી નથી શક્યો, કે ના તો અમારે ફોનમાં કંઈ વાત થઈ છે. જો સાઠુભાઈ, તમે મને જે પ્રમાણે કહ્યું હતું ને એ જ પ્રમાણે 40% કામ પત્યું છે. મતલબ કે આપણી પાસે જે બજેટ હતું એ બધું બજેટ મેં વાપરી પણ નાખ્યું છે. બીજા એકે રૂપિયા નથી. હવે તમે વિચાર કરો કે ત્યાંથી જો પેમેન્ટ નહીં આવે અને જો આગળનું કામ નહીં પતે તો પછી સમય મર્યાદા પ્રમાણે આપણે પૂરેપૂરું કામ યોગ્ય સમય પૂરું કરીને નહીં આપી શકીએ. અરે સાડુભાઈ, તમારી બધી વાત હું સમજું છું અને તમારી વાત પણ સાચી છે, પણ એમાં એવું છે કે અત્યારે આ મજૂર લોકોને પણ મારે પેમેન્ટ આપવાનું છે. અને એક કામ કરીએ ને, શું? આપણે ગોવિંદભાઈને મળી લઈએ. ગોવિંદભાઈને મળવાથી આનું કંઈ સોલ્યુશન નહીં આપે. અરે સાડુભાઈ, ગોવિંદભાઈ વિશ્વાસ પણ- રાખો, વિશ્વાસ રાખો. કામ આપણે પૈસો એક પણ રૂપિયો આપણો ખોટો નથી. કેમ નથી ખોટો? હા, તમે 145 બંગલાની વાત કરી હતી. એ પ્રોજેક્ટ તો તમારો ફેલ થવાના આરે છે ને. અને આમ પણ હા જુઓ ને, અત્યારમાં એમાં ને એમાં ઘણા બધા બંગલા તો સડી પણ રહ્યા છે. તો પછી આગળના રૂપિયા ક્યાંથી લાવીશું? મને તો આમાં ટેન્શન લાગી રહ્યું છે. અને આમ પણ હું માનું છું કે એક પ્રોજેક્ટ તમારો નિષ્ફળ ગયો છે તો બીજા પ્રોજેક્ટમાં પૈસા કવર કરશો, પણ બીજા પ્રોજેક્ટ માટે પણ તમારી પાસે કંઈક હોવું તો જોઈએ ને. તમારી પાસે એટલા પૈસા જ નથી કે તમે કંઈક ઇન્વેસ્ટ કરી શકો, તો પછી મેળવશો કેવી રીતે? એ વાતને લઈને તો હું પણ મૂંઝવણમાં છું હાડુભાઈ, પણ આપણે બંને વાત કરીને તો કાંઈ એનું સોલ્યુશન નહીં લાવી શકીએ ને. તો એના માટે આપણે એ જ વ્યક્તિને મળવું પડશે કે જેના થકી આપણી પાસે પ્રોજેક્ટ આવ્યો છે ને. ઠીક છે, તો જો તમે જ મને સપોર્ટ આપતા હોય ને, અત્યાર સુધી તો આપ્યો જ છે ને, તો હવે એ પણ સપોર્ટ આપીએ કે આપણે બંને એમને રૂબરૂ મળી લઈએ. ચાલો એકવાર બરાબર ને? મળીને હા. વાતચીત કરી લઈએ. હા, ક્યાં મળશે એ ભાઈ? સાઈડ ઉપર જ હશે. હા, તો એમની સાઇટ ઉપર જઈએ અને બધી વાતચીત કરીએ. હા, વાંધો નહીં. હવે ઘરે પેલા લોકોને કહ્યું છે કે અમે પછી આવીશું, તો એમની સાથે એકવાર વાત કરી લો કે આપણે બિઝનેસ મિટિંગ માટે જઈ રહ્યા છીએ. થોડું ઘણું લેટ ગો થશે એટલે આપણી રાહ ન જોવે કરે. તો એક કામ કરીએ, આપણું ઘર રસ્તામાં જ આવે છે, તો એમને રૂબરૂ જ કહેતા જઈએ અને ત્યાંથી નીકળી જશે. ચાલો, બરાબર. વાંધો નથી. અચ્છા. મીરા, ઘણા વખતથી તું કહેતી હતી કે તારા પિયરમાં કાંઈક પ્રસંગ છે અને તારે જવાનું છે 10 દી સુધી, તો કાંઈ એના વાવડ જ નથી. નથી તૈયારી દેખાતી, નથી તું જવાની વાત કરતી, નથી કાંઈ કપડાં લત્તા લેતી. પ્રસંગ છે એટલે તારે કપડાં લત્તા તો લેવા પડશે ને. ક્યાંથી વાવડ હોય? આ તમારા દીકરાને 50 વખત કીધું કે આપણે બંને સાથે જઈએ, પણ ના જ પાડે છે. અત્યારે બિઝનેસમાં નુકસાન જાય છે, પૈસા નથી, મારી પાસે ટાઈમ નથી. ખબર નહીં કેવા કેવા બાનાઓ કરે છે બા. ફરીથી બોલ. બિઝનેસમાં નુકસાન જાય છે હા, અને એ મને કહેતોય નથી. હું જોઉં છું ઘણા દિવસથી. નથી હરખો ટાઈમે આવતો, નથી ખાતો, લૂસ ખાધું ન ખાધું ને જતો રહે છે. મારી હારે વાતે નથી કરતો. પહેલાં તો કેવો મજાનો બેસતો ને આમ કરવું છે ને તેમ કરવું છે ને. મને એમ થતું હતું કે એ કામમાંથી થાકી જતો હશે એટલે એ બોલતો નથી. મને તો આજે ખબર પડે છે શું નુકસાન થયું છે, કેટલું થયું. એ મને નથી ખબર. ચોખવટ તો મને પણ નથી કરી, પણ ઓલવેઝ એમ જ કહે છે કે તારે એકલીને જવું હોય તો જા. મારી પાસે કંઈ નથી, નથી ટાઈમ કે નથી પૈસા. ખરો માણસ છે, આવવા દે એને. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. વિશાલ, આ બધું હું શું સાંભળું છું? શું છે? ધંધામાં નુકસાન છે, ફાયદો છે, કઈ વાત નથી થતી? હા બા, આપણે જે 140 બંગલાનો પ્રોજેક્ટ હતો ને, તો એ ફ્લોપ ગયો છે. કેમ? એ જે આપણે પ્રોજેક્ટ જેની પાસેથી લીધો હતો ને, એ હવે ખરીદી કરવાની ના પાડે છે અને મકાન બધા તૈયાર છે. 50% કિંમતમાં બા વેચવા મૂક્યા છે, પણ કોઈ લેવા તૈયાર નથી. જ્યારે આ પ્રોજેક્ટ ચાલુ કર્યો ને ત્યારે જ મેં તને કીધું તું, ખબર છે કે 50% પૈસા પહેલાં લઈ લ્યો, બાંધતા પહેલાં. તો એ લોકોએ જખ મારીને લેવા જ પડે. અત્યારે 100% નુકસાની આપણી બોલે જ ને. હા બા, પણ એ વિશ્વાસુ માણસ હતા ને. કપાળ પર લખ્યું હતું કે આ માણસ વિશ્વાસુ છે.
આજકાલના જમાનામાં કોઈના ઉપર વિશ્વાસ ન મુકાય. અને આ છોકરીને કેમ જવા નથી દેતો તું ગામડે? બા બધા જ પૈસા અત્યારે ઇન્વેસ્ટ કરેલા છે. અત્યારે હાથ ઉપર કંઈ પૈસા નથી. તો ધ્યાન રખાય ને પહેલાં ખબર નહોતી પડતી. ઇન્ટરનેશનલ ટ્રીપ મારવી હતી, હજી કોઈનું પેમેન્ટ તો આવ્યું નહોતું અને મોટા મોટા સપના જોવો છો. પહેલાં ધરતી પર રહ્યો, પછી સપના જોવાય. બા હું બધી વાત સમજું છું, પણ આ ધંધો પણ એક જાતનો જુગાર થઈ ગયો છે ને. જીતી જાય તો જીતી જાય અને હારી જાય તો હારી જાય. કીધું તું મેં, મારી વાત કોઈએ ન માની. અને એમાં પણ તે ભાગીદારી કરી તો કોની હારે કરી? સાડુભાઈ હારે. સગા અને ભાઈ આ બે હારે કોઈ દિવસ ભાગીદારી ન કરાય. બા એક વખત આવું થાય તો પછી સમજણ આવે ને. આટલું મોટું 140 બંગલાના પ્રોજેક્ટ લઈને બેસો છો, 100% નુકસાની જાય છે અને આનો અનુભવ કરવો તો તારે. અનુભવની વાત નથી કહેતો બા. વિશાલ, બા જે કહે છે ને બરાબર જ કહે છે. સામે આર્ગ્યુમેન્ટ શું કામ કરો છો? તમે ને દેવાંગ કુમાર મળીને શું કરો છો ને એ આજ સુધી મને ખબર નથી પડી. અરે દેવાંગ કુમારને તો આપણે ગટર લાઇનના પ્રોજેક્ટમાં લીધા હતા ને. તો? એમાં એને પાર્ટનરશિપ છે ને. ગમે એમાં પાર્ટનરશિપ હોય, પાર્ટનરશિપ તો આપી છે ને. અને સાંભળ, ભલે એને ગટર લાઈનમાં આપી છે પાર્ટનરશિપ, એણે તો પોતાનું કરી લીધું હશે. એ તમને બતાવે થોડા? ના બા, ટોટલ હિસાબ મારી પાસે છે. એ પણ આજે આવ્યા હતા અને કહેતા હતા કે મારા ઘરમાં પણ રૂપિયો નથી અને થોડું ઘણું કંઈ હોય તો મને કરાવી આપો. હજી આટલું બધું તો તમે મુંડાવી નાખ્યું અને હજી તને કહે છે કે કંઈક કરાવી આપો. આપણે ત્યાં શું પૈસાની ખાણ છે કે એમાંથી કાઢો અને આપી દો? પૈસાનું ઝાડ છે કે ખંખેરો અને આપી દો? આપણી પાસે હવે કોઈ રૂપિયા નથી. આ છોકરીને ઘરના પ્રસંગમાં જવું છે અને આટલા વર્ષો પછી એના ઘરે પ્રસંગ આવે અને આપણે એને 5-10 હજાર ન આપી શકીએ પ્રસંગે જવા માટે? હું આજે જ મળવાનો છું અને મીરા તારે જ્યાં જવું હોય ત્યાં જજે, મારી કોઈ જ ના નથી. પણ અત્યારે થોડો હું ટેન્શનમાં છું એટલે અત્યારે તમારા સપોર્ટની મને જરૂર છે ને. તું નહીં આપે ને તો કાંઈ નહીં, હું તો એને આપીશ. 10,000 આપીશ અને 5,000 ચાંદલો કરવાના. 15 થી 20,000 આપીને હું એને મોકલીશ. કારણ કે તમે છોકરાઓ તો હાથમાં પૈસો આવ્યો નથી ને ઉડાવ્યો નથી. પણ મેં તારા બાપુના વખતથી પાઈ કરીને ભેગી કરી અને મેં મારા પૂરતી મરણ મૂડી તો મેં કરી જ લીધી છે. એમાંથી હું આને મોકલીશ. એના ઘરનો પ્રસંગ હું એલફેલ નહીં જવા દઉં. તમારી વાત સાચી છે બા, પણ કહે છે ને કે નસીબ સાથ ન આપે ને ત્યારે કંઈ જ કામ નથી થતું. ના વિશાલ, ઘણી વખત નસીબ કાંઈ નથી કરતું. વડીલોની વાતો તમે નથી માનતા ને એને લીધે હેરાન થાવ છો. છોડો ને બા, છોડો. તમને કહ્યું ને કે અઠવાડિયું ખમી જાઓ, અઠવાડિયામાં હું મોકલાવી દઈશ. એમાં પછી 10 વાર ફોન ના કરવાના હોય. અત્યાર સુધી ટાઈમે આપી દેતા હતા ને પૈસા. થઈ જાય હવે મોડું ક્યારેક. ફોન રાખો. તમારા જ લીધે આ બધું થાય છે. શું મારા લીધે થઈ રહ્યું છે? મેં શું ખોટું કર્યું છે? ખોટું? તમને કેટલા સમયથી કહું છું કે મને પૈસા આપો. 1 રૂપિયો નથી આપતા. દૂધવાળાને પૈસા દેવાના બાકી છે, શાકભાજીવાળાને દેવાના બાકી છે, લાઇટ બિલ ભરવાનું બાકી છે. ક્યાંથી આપું રૂપિયા? આ પૈસા તો બધા અમારા સાડુભાઈ દબાવીને બેઠા છે. જ્યાં સુધી એ મને 1 પણ રૂપિયો નહીં આપે ત્યાં સુધી હું પણ ઘરમાં કંઈ લાવી નથી શકવાનો. છેલ્લા 5 મહિનાથી આ પ્રોજેક્ટ ચાલતો હતો. હવે પ્રોજેક્ટમાં પૈસા આવતા બંધ થઈ ગયા. હવે તું કે જેટલાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું ને એની ઉપર પણ અમે લોકોએ 40 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે. હવે બાકીના રૂપિયા ક્યાંથી લાવવા? કામ કરતા નથી આવડતું તમને લોકોને. બીજું શું હોય? અરે કામમાં ધ્યાન દો તો પૈસા આવે ને. 5 મહિના ધ્યાન દીધું એટલે પૈસા આવ્યા. હવે પૈસા નથી આવતા. 1 પણ રૂપિયો આવ્યો નથી ક્યાંયથી. અત્યાર સુધી જેટલા રૂપિયા પણ ખર્ચાતા હતા ને એ બધા જ સાધુભાઈના જે 145 પ્લોટ પાડવાના હતા ને, બંગલા બનાવવાના હતા, એમાંથી જે રૂપિયા આવતા હતા ને એ જ બધા વાપર્યા છે. એ પ્રોજેક્ટ તો નિષ્ફળ ગયો. હવે એના પછી આ પ્રોજેક્ટમાંથી 1 પણ રૂપિયો હજી સુધી આવ્યો નથી. કહેતા હતા કે 50 લાખ રૂપિયામાં તો બધું થઈ જશે, સામે 2 કરોડ રૂપિયા મળશે. 90 લાખ રૂપિયા નાખ્યા છે, હજી સુધી કંઈ આવ્યું નથી. શું બોલું હવે? શું બોલવાની છે તું? કઈ બાકી નથી બચ્યું અહીંયા બોલવા માટે. પૈસા માટે થઈને ફોન કરીએ છીએ તો સામે પેલો ગોવિંદભાઈ એ ફોન નથી ઉપાડતો. ના બોલે તો કઈ નહીં,
મને કંઈ ફરક નથી પડતો અહીંયા. મેં તો કીધું કે હું બોલું, પણ તમે મારી વાત સાંભળો તો ને. શું સાંભળે આમાં? મગજ કંઈક કામ કરે તો કોઈની કંઈક વાતો સાંભળીએ ને. હા તો ન સાંભળતા. એવું કોણે કહેવું કે વાત સાંભળી લેશો તો મગજ નહીં ચાલે? શું હું શું કહું છું, અરે જીજાજી સાથે વાત કરો, એમને કહો કે પૈસા આપે, હિસાબ આપે. રોજ સાથે હોઈએ છીએ, રોજ એમને કહું છું કે તમે છે ને પેલા ઉપર પ્રેશર કરો અને એને કહો કે મને મારા રૂપિયા આપી દે. પણ હવે તારા જીજાજી તારા જીજાજી નથી મને એમની સાથે મુલાકાત કરાવતા, નથી ત્યાંથી કોઈ હિસાબ અપાવતા, તો હું શું કરવાનો છું? તું મને કહે ને. અને તે જ કહ્યું હતું ને કે નહીં તમે મારા જીજાજી સાથે પાર્ટનરશિપ કરો, પાર્ટનરશિપ કરશો એટલે કરોડપતિ બની જઈશું. લે આ કરોડપતિ બની ગયા, રસ્તા ઉપર આવી ગયા છે. કરિયાણાનું બિલ બાકી છે, ડેરીનું બિલ બાકી છે, જે કંઈ પણ વસ્તુ જીવન જરૂરિયાતની લાવીએ છીએ પણ ઉછીની પાછીની કરીને લાવીએ છીએ. તો 6 મહિનાની વાત કરી હતી ને મેં, હજુ ક્યાં 6 મહિના થયા છે? અને જુઓ તમે ચિંતા ના કરો, એક કામ કરો, આપણે બંને છે ને અત્યારે બેનના ઘરે જઈએ, વાત કરી લઈએ. શું વાત કરીશું? એક પણ રૂપિયો પ્રોજેક્ટમાંથી આપવાનો નથી. 6 મહિનામાં પ્રોજેક્ટ પૂરો થશે ને તો 2.5 કરોડ રૂપિયા આવવાના હતા, નકર નહીં. 5 મહિના તો ઓલરેડી જતા રહ્યા છે. હવે 1 મહિનાની અંદર અમે લોકો શું કામ કરીને આપીશું? તો બેસો અહીંયા, હું પણ આરામથી બેઠી, ભલે બધા ઘરે પૈસા માંગવા આવે. આ બધું જ છે ને તારા કારણે થયું છે. તને જીદ હતી કે ગમે તેમ કરીને શોર્ટકટ કરીને તમે રૂપિયા કમાઈ લો. બસ શોર્ટકટ શું? જીજાજી કમાતા જ હતા ને, બિઝનેસ કરતા જ હતા, એમને એટલું ટર્નઓવર આવતું જ હતું. હવે તમે લોકોએ બંને ભેગા મળીને શું ભાંગરો વાટ્યો છે મને શું ખબર? અમે શું વાટ્યો છે? જે કંઈ પણ ભાંગરો વાટવાનો હતો ને સાઢુભાઈએ વાટ્યો છે, મેં નથી વાટ્યો. મને તો કંઈ ખબર નહોતી પડતી આમાં. આપણે જઈએ અને એમને ઘરે જઈને વાત કરી લઈએ. ઓકે? નહીં, મારે જેને કોઈની સાથે ટીકા લેવાના થતા નથી આમ પણ. અને જ્યાં સુધી મને હિસાબ નહીં મળે ને ત્યાં આ સુધી બેઠા બેઠા હિસાબ મળશે. વાત કરવી પડશે ને બધાની સામે. જો ને આ બેનના છે ને સાસુ હશે, દીદી હશે, એટલે જીજાજીએ છે ને બોલવું જ પડશે. જે પણ વાત હશે ને સામે આવી જશે. અને એવું હોય ને તો પેલા કોની વાત કરો છો? ગોવિંદભાઈની ને, એને પણ બોલાવી લેજો, બધા બેસીને વાત કરી લઈએ. ઠીક છે, બધાને જે યોગ્ય લાગે ને એમ કરીશું. અને આમ પણ હવે બોલવાથી કંઈ થવાનું નથી, એટલે તું છે ને મને આમ વાળતી રહેજે. કદાચ ગુસ્સામાં કંઈક બોલાઈ જાય ને તો તરત કહેજે કે કંટ્રોલ કરો એમ. ક્યાં અહીંયા જવાનું કહ્યું હતું ને? હા હા અહીંયા હા રે હા ભાઈ. હા હા ગોવિંદભાઈ. હેલો, કેમ છો સર? કેમ છો ગોવિંદભાઈ? મજામાં. તમે કેમ છો? અરે અત્યારમાં તો નથી ઘરના કે નથી ઘાટના, એવી પરિસ્થિતિ છે. અરે ગોવિંદભાઈ, અચાનક શું થયું? ફોન કરીને બોલાવ્યો? હું નથી થયું એવું પૂછો. આ ના ઘરના કે ના કાટના એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. આ સાચું કહું ને તો આ પ્રોજેક્ટ તમારો કેટલા સમયથી ચલાવી રહ્યા છીએ? હા, પ્રોજેક્ટમાં તો પૈસા ડૂબ્યા જ ડૂબ્યા, એક પણ રૂપિયો આવ્યો નથી. કંઈક તો આવવું જોઈએ ને. અને આ તમે કહેતા હતા ને કે થોડાક દિવસની અંદર આવી જશે તો? હા, પછી જો, શેનો લોચો છે અને શું થયું છે? જો અમારી પાસે છે ને જેટલા રૂપિયા હતા ને એ રૂપિયામાં કામ તો કર્યું છે, 40% કામ થયું છે. અને ઉપરથી અમે 40 લાખ રૂપિયા બીજા ભેળવ્યા પણ છે. ટોટલ 90 લાખ રૂપિયાનું અમે અમારી રીતે માથે દેવું કરીને પણ કર્યું છે. તો હવે તો કંઈક અમને આપો. જો સાચું કહું ને તો શું? તમારા નામ ઉપર મેં કંપનીમાંથી 2 કરોડ રૂપિયા લઈ લીધા છે. એટલે મતલબ કે 2 કરોડ રૂપિયા આવી ગયા છે. ઓલરેડી 2 કરોડ રૂપિયા આપણા છૂટા થઈ ગયા છે. અરે તો સાડુભાઈ મુંજાવાની જરૂરિયાત જ ક્યાં છે? આ 2 કરોડ રૂપિયા આપણને મળી જાય એટલે આપણો પ્રોજેક્ટ ચાલુ છે. કરો ડનાડન, આપણું બધું પાકું જ છે. જો બસ થયું એમાં એવું છે કે તમારે જે 2 કરોડ રૂપિયા મારી પાસે આવ્યા હતા ને મેં બીજી એક કંપનીમાં ઇન્વેસ્ટ કર્યા હતા. મને એવું હતું કે 2 કરોડ 6 મહિનામાં સીધા 4 કરોડ થઈને આવશે, પણ એનું ઊંધું થયું છે. પણ ગોવિંદભાઈ, આ 1 કરોડ તો રિટર્ન પાછા આવ્યા અને મેં પાછી લાલચમાં આવીને બીજા વધારે પૈસા નાખી દીધા છે. તો એ 2 કરોડમાંથી હું તમને 20 લાખ રૂપિયા આપી શકું એમ છું. 20 લાખ ખાલી? બાકી બધા અરે અમે લોકોએ 1 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ઓલરેડી કરી નાખ્યું છે. અને જો તમે આવી રીતના વાત કરશો તો અમે લોકો તો રસ્તા ઉપર આવી જઈશું ને. અને ગોવિંદભાઈ, આ અમારા પૈસા તમે અમને પૂછ્યા વગરના કઈ રીતે ઇન્વેસ્ટ કરી શકો છો? અરે મને બરાબર છે, લાગ્યું આ તો ગેરકાયદેસર કહેવાય ને. અમારું પેમેન્ટ હતું, અમને આપવાના હતા અને એ રૂપિયા તમે તમારી રીતે વાપરી નાખ્યા.
મને એવું હતું કે એમાંથી નફો થશે તો હું તમને 2 કરોડના 2.5 કરોડ આપીશ, પણ મને નહોતી ખબર કે આ 2 કરોડના સીધા 20 લાખ રૂપિયા થઈ જશે. જો આ બધું અમારે નથી જોવાનું, તમે ગમે તે કરો, અમને અમારા રૂપિયા જોઈએ બસ. અરે અમે અમારું મહેનત પરસેવાનું પાણી કરી કરીને રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે, મહેનત કરી છે, અને 5 મહિના આમાં ભોગ આપ્યો છે. તમારી બધી વાત સાચી છે, પણ હવે પૈસા ડૂબી ગયા તો ડૂબી ગયા. અરે એટલે અમે હવે ડૂબી જશું. પૈસાની ઝંઝટ તમે ખોટી કરો છો. આ 20 લાખ રૂપિયા તમે કહેતા હોય તો હું તમને આપું, બાકી મારી પાસે હવે 1 રૂપિયો નથી. જો સાધુભાઈ, આ બધું તમે માથે લીધું હતું. તમે કહ્યું હતું કે તું બધી રીતે સેફ છે એટલા માટે મેં પૈસા ઇન્વેસ્ટ કર્યા છે. મને મારા રૂપિયા જોયા ભાઈ. સાડુભાઈ વાત સાંભળો, અને ગોવિંદભાઈ તમે જે વાત કરો છો એ યોગ્ય નથી ને. જો તમારી વાત બરાબર છે, યોગ્ય નથી, પણ હું શું કરું યાર? હવે હું મરી જાઉં તું કહેતો હોય તો મારી પાસે બીજો રસ્તો હોવો જોઈએ ને. અને મેં કે મારા ઘરમાં પૈસા રાખ્યા છે, તો મેં કંપનીમાં ઇન્વેસ્ટ કરીને જતા રહ્યા. હું માનું છું કે મારી ભૂલ છે, પણ હવે શું કરશો બોલો? મારી પાસે એવી કઈ મિલકત પ્રોપર્ટી તો છે નહીં કે તમે લઈ લેશો. મારી પાસે જો કાંઈ નથી. આ 20 લાખ રૂપિયા હું તમને ગમે ત્યાંથી સેટ કરીને આપી દઈશ, બરાબર? અને જો એ તમારે જોઈતા હોય તો. શું કામ ના જોઈએ? મને મારા 20 લાખ રૂપિયા આપી દેજો. 20 લાખ રૂપિયામાંથી હું મારું દેવું ચૂકતે કરીશ, અને આમ પણ બીજા 30 લાખ રૂપિયા પણ તમારે જ આપવાના રહેશે. આજે નહીં તો કાલે, એ તમે ગમે તે કરો, મને મારા પૈસા જોઈએ. મારી પાસે કઈ છે નહીં, અને તમારે જે થાય ને એ કરી લેજો, બાકી હું તમારાથી બીવાનું છું નહીં, બરાબર? આ તો તમને પ્રેમથી 20 લાખ રૂપિયા આપવાની વાત કરું છું, એટલે ચલો હવે 20 લાખ નહીં આપું. શું કરી લેશો તમે મારું? કામ નહીં આપો ભાઈ 20 લાખ. ગોવિંદભાઈ મને મારા રૂપિયા જોઈએ બસ. હા, શું પ્રૂફ છે કે તમે મને પૈસા આપ્યા છો? મેં તો તમને આપ્યા એનું પ્રૂફ છે ને. મેં જમીન વેચી અને જે કે પણ રૂપિયા આવ્યા હતા એ બધા રૂપિયા તમારા એકાઉન્ટમાં નાખ્યા છે. એ તમારા બેનો મેટર છે. તમારે જેમ સોલ્યુશન લાવવું હોય ને એમ લાવો, બરાબર? હું હવે 20 લાખ રૂપિયા શું 1 રૂપિયા નથી આપવાનો. ગોવિંદભાઈ હા તમે રોંગ વાત કરો છો. રોંગ તમારો આ સાડુભાઈ કરે છે. આ દાદાગીરીથી પાવરથી વાત કરે એટલે કેવા શું માંગે છે? પાવર તો કરું જ ને, મારા પૈસા છે, મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ભાઈ, મને મારા ઇન્વેસ્ટમેન્ટનો ફાયદો મળવો જોઈએ. સાડુભાઈ તમે થોડી વાર શાંતિ રાખશો? આપણે અહીંયા પૈસા લેવા આવ્યા છીએ. તો પછી આમને કોને આવી રીતના ઊંધી ચીતી વાતો ના કરે? હા તો એને એ જ વાત કરે છે. તમે પ્લીઝ 2 મિનિટ શાંતિ રાખો. આમાં આપણે બરબાદ થઈ જશું. જો કાંઈ પણ ઉતાવળે કોઈ પણ ખરાબ પગલું ભર્યું ને તો આપણા હાથમાં એક પાય નહીં આવે. એ તો ઓલરેડી ના પાડી રહ્યા છે. તમે યાર આપણી દોસ્તી ઉપર તો યાર આ રીતના વાત ના કરો. બધું બરાબર છે, દોસ્તી યારી, પણ પૈસા પૈસાની જગ્યા હોય, બરાબર? હવે મારી પાસે રૂપિયા હોત તો હું તમને શા માટે નહીં આપું? આટલો જૂનો વ્યવહાર છે, બરાબર? પણ હવે નહીં, લોસ તો લોસ. અરે ગોવિંદભાઈ અમે બરબાદ થઈ જશું. અત્યારે ઘરે જમવાના પૈસા નથી. અરે આખી જિંદગી કમાયા હોય તો શું 2 કરોડમાં બરબાદ થઈ જશો? આ કેવી વાત? તો અરે બધા ઇન્વેસ્ટમેન્ટ છે ને મારા. આ 140 બંગલાનો પ્રોજેક્ટ હતો એ પણ મારો પ્રોજેક્ટ ફેલ ગયો છે ને. જો તો કિસ્મતની વાત છે. આ ભાઈ તમારી સાથે જોડાયા, કદાચ આમના પગલા ખરાબ હશે તમારા ધંધા મારા માટે, પગલા એટલે જ. અરે મારા પગલા ખરાબ છે એમ? હા છે ને, લોકોને ઊંધી ઊંધી ચકરી ના ભરાવો. આ બધા પૈસા તમે વાપરી નાખ્યા છે અને મારું નામ દો છો, મારા નામ ઉપર બિલ ફાડો છો. હું તમારા ફાયદા માટે જ કરતો હતો કે ભાઈ 50 લાખ તમે કમાઓ, બરાબર? હવે કિસ્મત છે. સાચું કહું ને તો મનાના પગલા બહુ ખરાબ લાગે છે. જો આમને કહેજો મારું નામ ના લે. હવે છે ને હું કોઈની શરમ નહીં ભરું. મને મારા પૈસા વાલા છે, મને મારા પૈસા જોઈએ બસ. ઠીક છે, તમારું બેનું જે હોય પતાવો, મારે થોડું કામ છે, હું નીકળું છું. ગોવિંદભાઈ ચાલો મળીએ પછી. અરે મળીએ નહીં ગોવિંદભાઈ. ઓ સાધુભાઈ તમે ગેરંટી લીધી હતી, તમે કહ્યું હતું કે તમારું 1 પણ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ નહીં જાય. હા પણ મેં માથે કર્યા છે રૂપિયા, જમીન વેચી છે. આ લોકોના દેણામાંથી હું ક્યારેય છૂટો નહીં થાવ. પણ સાધુભાઈ આવી રીતના સંબંધ બગાડવાથી કે રાડો નાખવાથી નહીં આવી જાય ને. આનો શાંતિથી કંઈ હલ કરવો પડશે ને. આ પૈસા મેં પણ નથી વાપર્યા અને તમારા એકલાના નહીં, મારા પણ 2 કરોડ રૂપિયા ગયા છે. એટલે આનો હલ શાંતિથી જ નીકળશે. તમને ખબર હતી કે પ્રોજેક્ટમાં લોસ જવાનો છે, એટલા માટે તો તમે મારા રૂપિયા આમાં નખાવ્યા, જેથી કરીને હું ખાડામાં ઉતરી જાઉં. નહીં, આ તમે રોંગ વાત કરો છો. કેમ કે જે પ્રોજેક્ટ લોસમાં ગયો છે ને, મારો બંગલાવાળો પ્રોજેક્ટ લોસમાં ગયો છે. અને આજે આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું ને એ આ 30 કિલોમીટર જે ગટર લાઈન છે ને એના માટે ઇન્વેસ્ટ કર્યું છે. અને આ ગોવિંદભાઈને હું કાંઈ નથી જાણતો, મને મારા રૂપિયા જોઈએ કોઈ પણ હિસાબે. હું છે ને તમારી સાથે ને મારા બધા સંબંધને ભૂલી જાય. જો મને મારા રૂપિયા નથી મળ્યા ને તો હું જોઈ લઈશ તમને. હા તો કાંઈ વાંધો નહીં, હું પણ ભૂલી જઈશ કે તું મારો સાધુ હતો. હા બધું જ તે છે ને સાધુભાઈના કારણે થયું છે. આવી રીતના પહેલા એ તો 2 હાથ ઊંચા કરી નાખ્યા કે 1 પણ રૂપિયો નથી આપવાનો, તો શું સાંભળી લેવાનું? એટલે આ બલીનો બકરો હું તો કોણ?
હા, તમે તમને પણ- કહેતા હતા કે હું ગેરંટી લઉં છું, તમારા પૈસા મળી જશે, ચિંતા ના કરો, હું કહું છું એટલું કર્યા કરો. દેવાંગ કુમાર, અત્યાર સુધી તમારા પર ભરોસો કર્યો ને, તો હવે તમે આવા શબ્દો બોલો છો? તો શું કરું હું? મારી પાસે એક પણ રૂપિયો રહ્યો નથી. હા, જે ગામડાની જમીન વેચી હતી એ જમીનના રૂપિયા ગયા, ઉપરથી લેણું કર્યું હતું, લેણાના રૂપિયા ગયા છે. અને ખાલી મારા કહેવાથી તમે આમાં ઇન્વેસ્ટ નહોતું કર્યું. આ તમને પણ લાલચ હતી ને રૂપિયા કમાવાની. લાલચ હતી? ના, નથી પાડતો. પણ લાલચ બતાવી હતી કોણે? તમે લોકોએ જ બતાવી હતી ને. અને મીરાબેન, તમે જ તો વાત કરી હતી દામિનીને, પછી દામિનીએ મને વાત કરી. હવે તમે કહો, સામે ચાલીને તમે કહ્યું હતું કે આમાં રૂપિયા નાખો તો ડબલ થશે, ટ્રિપલ થશે. કંઈ થયું નથી. હા, પણ થયું ને. ચાલો અમારે- બસ, બહુ થયું. એકબીજા ઉપર આળ નાખવાથી કે આરોપો નાખવાથી જે બગડ્યું છે એ તો સુધારવાનું નથી ને. શું જરૂર છે? પણ જ્યારે તમે બંને ભાગીદારી કરી ત્યારે તમને લોકોને ખબર છે, ભાગીદારીનો સૌથી પહેલો સિદ્ધાંત એ છે કે એકબીજા ઉપર વિશ્વાસ મૂકો. હા તો- એક મિનિટ, હું બોલું ત્યાં સુધી કોઈ નહીં બોલે. ભાગીદારીનો પહેલો સિદ્ધાંત છે એકબીજા ઉપર વિશ્વાસ મૂકો. બીજું, નફો થાય કે નુકસાન થાય બંનેના ભાગે 50% આવે. ત્રીજું, જે પણ કાંઈ ખર્ચો થાય એ ખર્ચામાં પણ બંનેનું 50% હોય. તો અત્યાર સુધીમાં તમે લોકોએ નથી નફો કર્યો, ખાલી ને ખાલી નુકસાન કર્યું છે. તે તારી ગામની જમીન વેચી અને પૈસા આમાં નાખ્યા, તો આણે પણ કંઈ એમને તો નથી કર્યું ને. આનાય ઘરના પૈસા ગયા છે ને. અત્યારે તમે બંને નુકસાનીમાં છો. અને સૌથી મોટો સિદ્ધાંત, કોઈ દિવસ ભાઈ અને સગા સાથે ભાગીદારી કરવી નહીં, અને કરો તો વિશ્વાસ મૂકવાનો. હવે જે ગયું છે એને ભૂલી જાઓ. અરે કેવી રીતે તમે વાત કરો છો? મેં આમના ઉપર વિશ્વાસ રાખીને મેં ગામડાની જમીન જે વેચી હતી ને એ 50 લાખ રૂપિયા એમના હાથમાં આપ્યા. મારી પાસે હિસાબ છે કે મેં આટલા રૂપિયા આમના હાથમાં આપ્યા છે. તો પછી એવી રીતના આમણે પણ જેને રૂપિયા આપ્યા છે એમની પાસેથી હિસાબ તો લેવો જોઈતો હતો ને. ચાલો, હિસાબ લીધો, લેવાઈ ગયો, અને એમાં પણ નુકસાની દેખાણી, તો શું કરશો? કાયદેસરની અટેમ્પ્ટ કરી શકત, આપણે કાયદાકીય કાર્યવાહી બધી જ કરી શકત. હા તો- પણ નહીં, હવે કાંઈ નહીં કરી શકીએ. કેમ ના કરી શકીએ? આપણી પાસે ફાઇલ છે. આપણે એમની પણ સાઇન લીધેલી હતી અને આપણી પણ સાઇન છે. અને મેં આમની સાથે પહેલી વાર નથી કામ કર્યું. અવારનવાર અને ઘણી વખત અને ઘણા પ્રોજેક્ટમાં મેં સાથે કામ કર્યું છે. પણ ખબર નહીં આ વખતે કેમ ઈ માણસ ફરી ગયો છે. જીજાજી, જો તમે ખોટા નથી, એવું તો નથી ને કે તમારી પાસે પૈસા પડાવી લીધા હોય. જીજાજી બિચારા અહીંયા જ છે ને, પૈસા લઈને કશે ભાગી ગયા હોય. તમારી સાથે ફ્રોડ કર્યો એવું તો નથી ને. અને વિશ્વાસની વાત હોય ને તો આપણે એકે વિશ્વાસ નથી મૂક્યો, એમને પણ આપણા ઉપર વિશ્વાસ મૂક્યો છે ને. એમને વિચારી લીધું હોત તો કે તમે પૈસા ઇન્વેસ્ટ કરે, બિઝનેસ શીખીને, અને પછી એમને દગો કરે તો. અરે પણ આમાં મારો શું વાંક છે? મેં તો મારી મહેનત નાખી, મારા પૈસા નાખ્યા. જ્યારે ફાયદો થતી વખતે નહોતું પૂછ્યું ને કે આમાં મારો શું વાંક છે, મને શું કામ આટલા પૈસા મફતમાં મળી રહ્યા છે, તો એમ નુકસાનીમાં પણ આવા સવાલો ન કરવાના. પૂછ્યું જ હતું મેં, 7 વખત પૂછ્યું હતું કે તમે જેની સાથે ધંધો કરવાના છો એમાં બધું બરાબર તો છે ને. તો ત્યારે તો એમણે બધું એમના ઉપર લીધું હતું. આ કઈ સબરીના બોર નથી કે ચાખીને ખવાય. સમજ્યા તમે? માણસ છે ગમે ત્યારે બદલી શકે. આજે તમે જ જોવો ને, અત્યાર સુધી તમે કેટલું મીઠું મીઠું બોલતા હતા, પણ આજે જેવું નુકસાન ગયું, તમારા શબ્દો ફરી ગયા ને. અરે પણ ફરી જ જાય ને, પણ કારણ કે હું બેઠી દેવાંગ રહ્યો કુમાર, છું. કોઈના કપાળ પર લખ્યું નથી કે એ શરીફ છે કે બદમાશ છે. એવી જ રીતે એ પણ પારખવામાં ભૂલ કરી છે અને તમે પારખવામાં ભૂલ કરી છે. તો હવે આનો ઉકેલ કાંઈ નથી. તમે એ માણસનું ગળું પકડવાના છો નહીં ને. જે ગયું એને ભૂલી જાઓ, નવેસરથી એકડે એક ઘૂંટો. અને હા, હજી પણ કહી દઉં છું, બંનેને એકબીજા પર વિશ્વાસ હોય તો જ નવું ચાલુ કરજો, નહીં તો તમે તમારા રસ્તે ને તમે તમારા રસ્તે. એને લીધે આપણા બે પરિવારોનો સંબંધ બગડવો ન જોઈએ. ના, સંબંધ તો બગાડી નાખ્યો ને હમણે મારી સાથે પાછો આજે. બોલ્યો તું. પણ બા, દેવાંગ કુમારને જ પૂછો ને શું શબ્દ બોલ્યા હતા. જો તમે લોકો છે ને એટલા પૈસા કમાતા હતા ને, એટલે તમારા માટે મોટી રકમ નથી, અમારા માટે ઘણી મોટી રકમ છે. એટલે બિચારા રિએક્ટ કરે છે, એમાં એ ખોટા નથી. દેવાંગ, જે થયું ને એ ભૂલી જવામાં જ તે ભલાઈ છે બધાને. જુઓ, બીજી વાર ધ્યાન રાખીશું ને, જ્યાં સુધી માણસ ભૂલ નહીં કરે ત્યાં સુધી એને કેવી રીતે ખબર પડશે કે કઈ પરિસ્થિતિમાં કેવી રીતે લડવું. હા, પણ હવે અહીંયાથી સમજાઈ ગયું ને કે કોઈએ કોઈની સાથે ભાગીદારી નથી કરવાની. મેં આને પહેલાં જ ના પાડેલી તો કે ના, સાડુભાઈ છે, ઘરનો માણસ છે, વિશ્વાસુ છે એટલે આપણે કરીએ. એવી જ રીતે તમે એના ઉપર વિશ્વાસ મૂક્યો, છેલ્લે તો ઝીરો થઈ ગયું ને બધું. એટલે હવે તમે તમારી નોકરી સંભાળો અને તું તારું કામ સંભાળ, પણ ખબરદાર જો તે કોઈને ભાગીદારીમાં લીધા છે તો. હા બા,
હવે તો હું મારું કામ મારી જાતે જ કરીશ. આ તો મને એમ થઈ ગયું હતું કે સાડુભાઈને થોડી આવક ઓછી છે અને આપણા પ્રોજેક્ટ પણ વ્યવસ્થિત ચાલતા હતા ને, એટલે મેં પાર્ટનરશિપ કરી હતી. અને આમ પણ આમાં તમને એવું લાગે છે ને સાડુભાઈ, તો હું આની કાયદેસરની કાર્યવાહી કરીશ. કેમ કે મારી પાસે જે પ્રૂફ છે ને એ પ્રૂફ લઈને હું છેક સુધી જઈશ. જો માનું છું કે નુકસાન બહુ મોટું ગયું છે દેવાંગ કુમાર, તમને ખોટા સાબિત કરવાની કોશિશ નથી. આપણે લડીશું, આપણી પાસે પ્રૂફ છે, આપણે સાચા છીએ તો ડરવાની જરૂર નથી. પણ આવા સમયમાં આપણે બધાએ સાથે રહેવું જોઈએ. પરિવાર જો સાથે હોય ને તો કોઈ પણ વ્યક્તિને તોડી ના શકે. અને રહી વાત રૂપિયાની, તો આજે નુકસાન ગયું છે, કાલે ફાયદો થશે. થાય તો ઠીક છે, બાકી દેખાતું તો નથી જ. કોઈને ન દેખાતું હોય પણ દેખાશે. હવે બધું છોડો. જો તમે બંને સાચા છો, તમારી પાસે બધા પ્રૂફ છે, તો લડો ને આગળ. અને લડો. રિઝલ્ટ આજે નહીં આવે પણ એક દિવસ જરૂર આવશે, અને જ્યારે આવશે ને ત્યારે આપણે સમજી લઈશું. મને કંઈ વાંધો નથી એમાં. ઠીક છે, મને પણ મંજૂર છે. અને સોરી કે ગુસ્સામાં આવીને જે કંઈ પણ બોલ્યો હોય માફ કરજો.